તો કેમ છો ખાખીના યોદ્ધાઓ? અત્યારની તડકતી ભડકતી ન્યૂઝ સાંભળો. અત્યારે છે જે પણ માહિતી આવે છે સામે એ પ્રમાણે 15 જાન્યુઆરીથી તમારું રનિંગ ચાલુ થવાની પૂરેપૂરી સંભાવના રહેલી છે. એના માટેના કેટલા ક્યાં ગ્રાઉન્ડ છે ને એ ગ્રાઉન્ડ રેડી કરવા માટેનો ઓર્ડર આવેલો છે. એટલે હવે આ બાબત શું છે, ખરેખર 15 જાન્યુઆરીથી ચાલુ થશે રનિંગ કે કેમ, એ વિશે છે આપણે થોડી ઘણી વાત કરીએ. પણ અત્યારની ન્યૂઝ એ છે કે 15 જાન્યુઆરી એટલે માની લો ને આજ 13 તારીખ છે, 13 ડિસેમ્બર છે, તમારી પાસે 32 દિવસ પૂરા છે. જે લોકો પીએસઆઈમાં ફોર્મ ભર્યું છે એ લોકોને પહેલા રનિંગ આવશે, કોન્સ્ટેબલ વાળાને છે એ પાછળ રનિંગ જશે. બરાબર, 2 મહિના રનિંગ ચાલવાનું છે. એટલે 15 તારીખે છે 15 જાન્યુઆરીથી રનિંગ ચાલુ થવાની પૂરી સંભાવના છે ને 2 મહિના રનિંગ ચાલવાનું છે. તો થયું શું કે અત્યારે છે એ નોટિફિકેશન આવી કે ઓફિશિયલ નથી, કારણ કે હું છે એ અહીંયા સાઈડમાં લગાવી દઈશ ને કોમ્યુનિટી પોસ્ટમાં પણ છે એ સ્ક્રીનશોટ છે એ નાખી દઈશ, જેથી તમને છે ને એ ખબર પડી જાય. એમાં ઘણાને એમ થશે કે ઓફિશિયલ તો નથી આપેલું, પણ એ લોકો આપણને ઓફિશિયલ નથી આપેલું. આ અપડેટ શું છે, જેટલા પણ ગ્રાઉન્ડ છે ને ગયા વખતે જ્યાં પણ રનિંગ લેવાયું હતું, બરાબર, એ બધા ગ્રાઉન્ડ પાછા રેડી કરવા માટેનો ઓર્ડર આપેલો છે. મતલબ કે એમાં એવું જણાવેલું છે કે 15 જાન્યુઆરીથી છે ને રનિંગ ચાલુ થવાની પૂરેપૂરી સંભાવના રહેલી છે. એટલા માટે તમારા ગ્રાઉન્ડ રેડી ના હોય ને તો રેડી કરી રાખજો. એમાં છે અમદાવાદનું ગ્રાઉન્ડ હોય, વડોદરાનું હોય, જુનાગઢનું હોય, રાજકોટનું હોય, બરાબર, કે બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, જ્યાં પણ ગ્રાઉન્ડ આપેલા છે, બરાબર, આઈ થિંક 17 કે 18 ગ્રાઉન્ડ છે, એ બધા ગ્રાઉન્ડને રેડી કરવા માટેનો ઓર્ડર આપેલો છે. એમાં ક્લિયર કટ લખેલું છે કે 15 જાન્યુઆરીથી રનિંગ છે એ ચાલુ થવાની પૂરેપૂરી સંભાવના રહેલી છે. એટલે ગ્રાઉન્ડમાં છે ક્યાંય ખાડા ખડબા હોય કે કાંઈ બી દોડવા માટેનો ટ્રેક છે બરોબર ના હોય તો તમે એ છે ટ્રેક સરખો જોઈ લેજો. અને એના સિવાય તમારી પાસે સાધન સામગ્રી છે એ ગઈ ભરતીમાં જે બી વાપરી હતી એ જ પાછી વાપરો, એવું એમાં લખેલું છે એમ, બરાબર. એટલે ગ્રાઉન્ડ છે એ નજીકના સમયમાં ચાલુ થવાની પૂરેપૂરી સંભાવના રહેલી છે. બીજી વાત રહી એ કે હવે મને એ નથી સમજાતું કે આમાં તમે આ ભરતી કેટલી ઝડપથી ચલાવવા માંગે છે પોલીસ ભરતી બોર્ડ. નહીં, મતલબ કે ઓલી ભરતીમાં તો 2 વર્ષ કાઢ્યા, આ ભરતી મને લાગે 2 મહિનામાં પૂરી કરી દેવાના વિચારમાં લાગે ભરતી બોર્ડ, કે 2 મહિનામાં ચાલો ફટાફટ પતાવી જ દઈ બધું એમ, ઉમેદવારોની પરીક્ષા આપી લઈ. તો હવે ભરતી બોર્ડ શું કરે તો ભરતી બોર્ડના હાથમાં છે. પણ અત્યારની અપડેટ પ્રમાણે 15 જાન્યુઆરીથી રનિંગ ચાલુ થવાની પૂરેપૂરી સંભાવના છે. એટલે આમાં મારું તો એવું માનવું છે કે જે પણ લોકો છે એ દોડવામાં ફાવી ગયા ને એ લોકો ફાવી જશે ને, એ લોકો પાસે સારો એવો મોકો છે, એ દોડવામાં ધ્યાન રાખજો. અને અત્યારની અપડેટ પ્રમાણે જોઈએ તો લગભગ 6.5-7 લાખ ફોર્મ ભરાઈ ગયા છે અને બીજા 6.5-7 લાખ ફોર્મ હજી 23 તારીખ સુધી ભરાવાની છૂટ આપેલી છે. 10 દિવસનો સમય છે, એટલે ત્યાં સુધી ભરાવાની પૂરેપૂરી સંભાવના છે. મતલબ એટલા ફોર્મ ભરાશે, 12-13 ફોર્મ ભરાશે, એના પાછા કોલ લેટર ડાઉનલોડ કરવાના, કોલ લેટર થઈ જાય, બરાબર. પછી મને એક મગજમાં એ નથી બેસતું કે આટલા લોકો માટે આ બધી ચીપ ને એ બધું છે, કોમ્પ્યુટરનો એ બધો ડેટા એ લોકો કલેક્ટ કરી લેશે, એ લોકો બધી સામગ્રી ભેગી કરી લેશે કે હું કામ કરીએ, કેમ કરીએ, એમ કેવી રીતે કરીએ, મને એ મગજમાં નથી બેસતું. કારણ કે ગયા વખતે તમે જોવો તો ભરતી લેટ કરીને દોડવાનું 10 મહિને લીધું હતું. આ વખતે તો ભરતી નવેમ્બરના એન્ડિંગમાં જાહેર કરી, બરાબર, અને તમે 3 ડિસેમ્બરથી તમને ફોર્મ ભરવાના કીધા, હજી 13 ડિસેમ્બર, 10 દિવસમાં તો એ લોકોએ ગ્રાઉન્ડ કેદી લેવાશે એની તારીખ બી આપી દીધી. મતલબ આ ભરતી કેટલી ફાસ્ટ લેવી છે લોકોને. હવે આમાં હું થાય ને નથી સમજાતું. બાકી તો હવે અત્યારની અપડેટ પ્રમાણે તો આ જ છે કે 15 તારીખથી છે તમારે રનિંગ ચાલુ થવાની પૂરેપૂરી શક્યતા છે. હવે જે બી લોકોને જે રનિંગ થઈ જાય છે એ લોકો માટે સારો એવો મોકો છે. જે લોકો નથી થતું તમે લોકો છે થોડીક મહેનત રાખજો હવે, કારણ કે માની લો ને 13 તારીખ થઈ ગઈ, 15 તારીખ એટલે તમારી પાસે ગણ્યા ગાંઠે 30 દિવસ રહ્યા છે. એટલે દોડવાનું સવાર સાંજ જ્યારે બી મોકો મળે ત્યારે ચાલુ જ રાખજો. થોડું ઘણું તબિયતનું બી ધ્યાન રાખજો, કારણ કે હવે આ ભરતી લેટ જશે એવું નથી લાગતું. ભરતી બોર્ડને છે એ બહુ ઉતાવળ લાગે છે ભરતી લેવાની. અને આના ઉપરથી હવે એટલી તો ખબર પડે કે ટ્રેનિંગમાં છે એ મોડા બોલાવશે, કારણ કે ગ્રાઉન્ડ છે એ 2 મહિના આ લોકો રાખશે. એટલે 15 જાન્યુઆરીથી 15 ફેબ્રુઆરી, 15 ફેબ્રુઆરીથી 15 માર્ચ સુધી, બરાબર, એ લોકો ફૂલ મૂડમાં જ છે કે આપણે ભરતી લઈ લેવી છે. એટલે 15 માર્ચ સુધી છે એ લોકો આ લઈ લે, એટલે ગ્રાઉન્ડ છે એ લોકો પાસે રહેશે. અને ત્યાં સુધી છે ચાલુ ભરતીમાં જે બી લોકોના પાસ થયા છે એ લોકોને ત્યાં ટ્રેનિંગ માટે નહીં જવાનું થાય. એટલે લાગે કે ટ્રેનિંગમાં છે ને લોકો માર્ચના એન્ડિંગમાં કે એપ્રિલમાં કે બોલાવે. આમે બી હવે એ લોકોનું છે મેડિકલ ને બધું ચાલુ થશે, એટલે એ તો છે એ લેટ જવાનું છે.
પણ એવું હતું પેલા કે કદાચ વહેલું કરે, અત્યારે વહેલો વહેલો ખાલી આમ તો જ કે છે ભરતી બોર્ડ એમ પાછળથી છે એ કદાચ લેટ કરે, પણ હવે જે છે એ છે એ જો અહીંયા તમને છે એ સરખું ના દેખાય ને તો તમે લોકો આપણી કોમ્યુનિટી પોસ્ટમાં જોઈ લેજો, ત્યાં છે કયા કયા ગ્રાઉન્ડ છે અને એમાં શું લખેલું છે ને એ તમે વાંચી લેજો એટલે તમને અંદાજો આવી જાય ને થોડુંક સિરિયસલી લઈને દોડવા માંડી જાજો. ને બાકી આના સિવાય કોઈ બી ક્વેશ્ચન હોય ને તો કમેન્ટમાં જરૂરથી પૂછજો. બાકી જે બી લોકો પૂછતા હતા ટ્રેનિંગમાં ક્યારે જવાનું થશે, ટ્રેનિંગમાં ક્યારે જવાનું થશે, તો હવે આના પરથી તો એવું જ લાગે કે તમને ટ્રેનિંગમાં છે ને માર્ચમાં બોલાવશે એમ, હમણાં નહીં બોલાવે. કારણ કે હમણાં કેમ બોલાવે, એમાં ભરતી બોર્ડ કેમ ભેગું કરીએ, કારણ કે ગઈ પીએસઆઈને રિઝલ્ટ આપ્યું નથી બરાબર, અને એ લોકો નવી પીએસઆઈની દોડ લેવાની તૈયારીમાં છે. હવે આમાં કેમ માનવું ભરતી બોર્ડ શું કરે છે, એટલે અત્યારે ટ્રેનિંગનું તો મૂકી જ દઉં. હું તો કહું છું જે બી લોકો કોન્સ્ટેબલમાં પાસ થયા છે ને દોડવા માંડો, દોડ થઈ જાય તો પીએસઆઈનું પાછું આપી દો, જો એમાં થઈ જાય તો ટ્રેનિંગમાં કોન્સ્ટેબલની જવું જ ના પડે. બાકી કોઈ બી ક્વેશ્ચન હોય કમેન્ટમાં જરૂરથી પૂછજો. બાકી મળશું નવા વિડીયોમાં નવી માહિતી સાથે.